સમસ્ત લુહાણા મહાજનના સાનિધ્યમાં માધાપર લુહાણા મહિલા મંડળ દ્વારા શ્રી ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। 14/12/2025 થી 20/12/2025 સુધી ચાલનારી આ ભાગવત સપ્તાહના આ પ્રથમ દિવસે બપોરે 2:30 વાગે ભવ્ય પોથી યાત્રા કાઢવામાં આવી હતી। આ કથાના મુખ્ય યજમાન તરીકે જીગરભાઈ રાજદે પરિવાર રહ્યા હતા। ગઢસીસાથી પધારેલ ચંદુમા અને શાંતિદાસજી મહારાજ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને ભાગવત સપ્તાહનો શુભારંભ કરવામાં આવ્યો હતો। કથાના પ્રથમ દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ વર્ષા જોબનપુત્રા છે। હું માધાપર લુહાણા મહિલા મંડળની પ્રમુખ છું અને અમે પહેલી વખત ભાગવત સપ્તાહનું આયોજન રાખ્યું છે, જે તારીખ 19ના છે અને આ બધા કાર્યક્રમોમાં અમને માધાપર લુહાણા મહાજનનો પૂરેપૂરો સાથ સહકાર રહ્યો છે, જે અમને ડગલે ને પગલે દરેક કામમાં અમારું હાથોહાથ કામ કરાવી દીધું છે। અમને એવું લાગતું જ નથી કે અમે પહેલી વખત આ કથા કરી રહ્યા છીએ, જાણે અમારું એટલું આયોજન સરસ થઈ ગયું છે કે અમારા વર્ષોનું આ જે કામ હતું, જે તપ હતું, એ આજે અહીંયા રંગ દેખાડે છે। જે ભાવિક ભક્તો બધા આવ્યા છે એમને પણ મજા આવે છે। આજે અમે જે અહીંયા કને શરૂઆત કરી ત્યારે અમે ચંદુમા અને શાંતિદાસજી મહારાજને દીપ પ્રાગટ્યથી શરૂઆત કરી હતી, જેમના આશીર્વચનો સાંભળી બધાને બહુ સારું લાગ્યું અને એમના આશીર્વચનથી ઘણું બધું શીખવા પણ મળ્યું છે। એકચ્યુઅલી દર મહિને અમારો કાંઈક ને કાંઈક પ્રોજેક્ટ હોય છે, જેનામાં અમે ઘણા જ બધા કાર્યો કર્યા છે। અમારો એક પણ મહિનો એવો ખાલી નથી ગયો કે જેમાં અમે કોઈ પણ પ્રોજેક્ટ ન કર્યા, પણ ભાગવત સપ્તાહ અમે નહોતું કર્યું, એટલે મારી એવી ઈચ્છા હતી કે આવું કંઈક ભગીરથ કાર્ય થાય અને એમાં અમારા મંડળની બહેનોએ ખૂબ સારો સાથ સહકાર આપ્યો। પરિવારની જેમ ખભાથી ખભા મિલાવી અને દિવસ રાત મારા ભેગી સાથે ને સાથે બધા કાર્યોમાં જોડાણા, જેમાં નાનાથી નાનું અને મોટામાં મોટું બધું જ કામ અમે સાથે મળીને કર્યું। આ કાર્યક્રમમાં મારી સાથે મારા એકદમ ખભાથી ખભા મિલાવી દરેક કામમાં કામ પૂરેપૂરો મારાથી વધારે સહયોગ આપ્યો હોય તો મારા પ્રોજેક્ટ ચેરમેન તારાબેન પોપટ, તુષારીબેન ઠક્કર અને બીનાબેન દૈયા, જે મારા મંત્રી પણ છે, એ લોકોએ મારાથી પણ વધારે મહેનત કરી છે આ કાર્યમાં। તો હું એમનો પણ ખરેખર અત્રેથી ઉલ્લેખ કરીશ કે આ બધાને આવી બધી ટીમ હોય ને તો આવા કાર્યો કરવા સરળ થઈ જાય છે।